પ્રાર્થના કરીએ આપણે. પવિત્ર પવિત્ર જીવતા જાગતા સેના દેવા યોગા તમારું વચન કહે છે કે 2 કે 3 જ્યાં કંઈ મારે નામ એકતા થશે તેમની હાજરી આપીશ. ઈશ્વરતા અને તમારા પવિત્ર મંદિરમાં ઈશ્વરતા વિશ્વાસીઓના સમૂહ તરીકે ઈશ્વરતા એકત્રિત થયા છે ત્યારે ઈશ્વરતા અહીં બેઠેલી દરેક વ્યક્તિ ઈશ્વરતા તમારા આશીર્વાદથી ભરપૂર થાય તેવું કરી તમે થવા દો. તમારા પવિત્ર આત્માનો સ્પર્શ થાય તેવું કરી તમે થવા દો. આ જગ્યાને સીધા કબજો તમે લઈ લેશો. જ્યારે દિવાલોની સીધા તમારા પવિત્ર રથથી સીધા ધોઈ કાઢશો. ચર્ચમાં સીધા તમારા પવિત્ર આત્માનો વાસ થાય તેવું કરીને તમે થવા દો. સર્વ પ્રકારના શૈતાનિક બંધનો સીધા અહીંયાથી દૂર થાય તેવું કરીને તમે થવા દેશો. સીધા મારી વિચાર, વાણી, વર્તન દરેકનો કબજો સીધા તમે લઈ લેશો. મારા દ્વારા જે કંઈ બોલાય તે સીધા તમારી પ્રેરણા થકી બોલાય, તમારા પવિત્ર આત્મા થકી બોલાય તેવું કરીને તમે થવા દેશો. અને જે કંઈ આજે બોજો લઈને અમે આવ્યા છે ત્યારે સીધા એ બોજો એ હેતુ સીધા સિદ્ધ થાય અને સીધા એ બેઠેલી દરેક વ્યક્તિ સીધા તમારા વચનો લઈને જાય તે પ્રમાણે ચાલે અને એ પ્રમાણે ચાલનાર તમારા બાળકો બને દરેકમાં સીધા કેવળ તમને માન, મહિમા તથા ગૌરવ મળે એવું કરીને તમે થવા દીધું. હવે પછીનો સગળો સમય વચનો જે કંઈ બોલાય તે તમને સોંપીએ છીએ. સીધા આટલી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વ વિશ્વાસુ ભાઈઓ તથા બહેનોને પ્રેમી આવકાર કરું છું. આજનો વિષય એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે આપણા ખ્રિસ્તી જીવનશૈલીને સ્પર્શે છે. ખ્રિસ્તી સમાજમાં આજે જોઈએ તો દેખાદેખીની એક પ્રથા પ્રસરી ગઈ છે. જ્યાં જોઈએ ત્યાં દેખાદેખી. બરાબર, કોઈ ક્રિસમસનો તહેવાર હોય તો વચનો ઓછા સાંભળવા, પણ આપણે કેવા કપડાં પહેર્યા છે, કોને આપણે ઉતારી દઈએ, કોનાથી આપણે ચડિયાતા બની જઈએ, આવી બધી એક દેખાદેખીની ભાવના. દાન પણ આપણે દેખાદેખીમાં આપીએ છીએ. બરાબર, એટલે આજનો વિષય જ આપણો એક ખૂબ જ સંવેદનશીલ છે કે જે આપણા આત્માને ઝંઝોડીને રાખશે. અને વિષય છે દેખાદેખીનું નકલી અર્પણ. સૌથી પહેલા તો આપણે પ્રશ્ન એ થાય કે અર્પણ એટલે શું? શું તે પૈસા આપવાનું જ છે? મોટા ભાગની આપણી માન્યતા એવી જ હોય કે અર્પણ એટલે દાન. ખ્રિસ્તી તરીકે આપણે મૂકી બેસાડેલું છે કે અર્પણ એટલે દશાંશ રૂપિયાનું આપવું, બસ. બરાબર, પણ વાલાઓ આજનું જે વચન હું પૂર્ણ કરીશ ત્યારે તમને સાચા અર્થમાં સમજ પડશે કે અર્પણનો વાસ્તવિક અર્થ શું છે. આપણું બાઇબલ આપણને અર્પણ વિશે શું શીખવે છે. અર્પણનો અર્થ છે સમર્પણ, દાન અથવા તો ભેટ, જેમાં આપણો સમય આવી જાય છે, આપણી સેવાઓ આવી જાય છે, આપણા તાલંતો આવી જાય, આપણું જીવન અને હા ચોક્કસ આપણું ધન પણ સમાયેલ છે, જે આપણે પરમેશ્વરને આપીએ છીએ, નહીં કે માણસોને. આજે આપણે અર્પણ એ દાનને ફક્ત પૈસા સાથે જ જોડી દીધેલું છે, પણ વાલાઓ અર્પણ એ ફક્ત પૈસાનું જ નથી. આપણો સમય, આપણી સેવાઓ, આપણા તાલંતો અને આપણા જીવન સાથે પણ જોડાયેલું છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે અર્પણ કે દાનને ફક્ત અને ફક્ત દશાંશ કે પૈસા કે રૂપિયાથી જ આપણે માપીએ છીએ. દેખાદેખીનું નકલી અર્પણ કોને કહેવાય? જ્યારે આપણે કોઈ બીજાને જોઈને બીજાની પ્રશંસા મેળવવા માટે, ફક્ત એક ધાર્મિક વિધિ પૂરી કરવા માટે પરમેશ્વરને કંઈક આપીએ છીએ, પરંતુ આપણું હૃદય અને ઈરાદો શુદ્ધ હોતો નથી, જેને દેખાડાનું, બહારનું અને ફોક્કર અને નકલી અર્પણ કહેવામાં આવે છે. વાલાઓ, લોકોનું જોઈને લોકોની પ્રશંસા એક ધાર્મિક વિધિ પૂરી કરવા અર્પણ કરીએ છીએ ત્યારે
તે સાચું અર્પણ નથી, પણ તે ફક્ત ને ફક્ત એક લેવડ દેવડ બની જાય છે, જેની ઈશ્વરને બિલકુલ જરૂર નથી. અને આ પ્રકારની લેવડ દેવડને કારણે ઈશ્વરનો કોપ આપણા ઉપર ઉતરે છે અને તેના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડે છે. આજના સંદેશાની જે થીમ જે છે, મુખ્ય કલમ એ છે માથી 6 અને 1. કોને મળે તો વાંચી સંભળાવજો. માથી 6 અને 1. આખો સારાંશ આ કલમની અંદર છે. માણસો તમને જોઈએ એવા હેતુથી તેઓને આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાં તમારા બાપ પિતાને ફળ મળવાનો નથી. માથી 6 ને 1 આ પ્રમાણે જણાવે છે, સાવધાન રહો, તમે માણસોને બતાવવા માટે તમારા ધર્મના કામો ન કરો, નહીં તો તમને તમારા આકાશમાંના પિતાથી કંઈ પણ ફળ મળશે નહીં. બાઇબલમાં આમ તો નકલી અર્પણોના ઘણા બધા ઉદાહરણો છે, પણ આજે હું તમને 2 ઉદાહરણો તરફ પ્રકાશ પાડવા માંગુ છું. પહેલું ઉદાહરણ છે કાઈન અને હાબેલનું અર્પણ. ઉત્પત્તિ 4:3-7 કલમમાં આપણને જોવા મળે છે. કાઈન અને હાબેલ વિશે આપણને રોબિનભાઈએ પણ ગઈકાલે ઘણું બધું સંભળાયું, બરાબર, ઘણું બધું આપણને જણાવ્યું છે. કાઈન એક ખેડૂત હોય છે, જ્યારે હાબેલ એક ઘેટા પાળક હોય છે. કાઈનને જમીનની પેદાશમાંથી ભેટ ચડાવી, જ્યારે હાબેલે ઘેટાના પહેલા જન્મેલા બચ્ચા અને તેની સાથે ચરબીમાંથી ભેટ ચડાવી. પરમેશ્વરે હાબેલના અર્પણને માન્ય રાખ્યું, પણ કાઈન અને તેના અર્પણને માન્ય ન રાખ્યું. સવાલ એ થાય કે શા માટે આમ બન્યું? શા માટે કાઈનનું અર્પણ માન્ય ન થયું? તેના માટે 2 બાબતો જવાબદાર છે. પહેલી જે છે અર્પણની ગુણવત્તા. હાબેલે ઉત્તમ ભેટ આપી, બરાબર, એણે ઘેટાનું તંદુરસ્ત અને પહેલું જન્મેલું બચ્ચું આપ્યું અને સાથે સાથે એની ચરબી પણ એને આપી દીધી. જ્યારે કાઈને જે પેદાશો ઉત્પન્ન થઈ એ પેદાશોમાંથી અમુક ભાગ અર્પણ કર્યું. એટલે હાબેલના અર્પણની આપણે જોવા જઈએ તો ગુણવત્તા કાઈન કરતાં સર્વશ્રેષ્ઠ હતી. બીજું જે છે મુખ્ય કહીએ આપણે, મેન જે કહીએ એ છે હૃદયનો અભિગમ. હાબેલ એ વિશ્વાસુ અને આજ્ઞા પાલનથી આપે છે, જ્યારે કાઈન જે છે એ પ્રશંસા મેળવવા માટે અથવા તો કંઈક મેળવવાની ભાવનાથી એ ઈશ્વરને આપે છે. હિબ્રુઓનો પત્ર 11 અને 4 આ પ્રમાણે જણાવે છે આપણને, વિશ્વાસથી હાબેલે કાઈન કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી એના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. અહીંયા આપણને બાઇબલ બતાવે છે કે હાબેલે કાઈન કરતાં સર્વશ્રેષ્ઠ અને સારામાં સારું બલિદાન આપ્યું અને એના કારણે તે ન્યાયી બને છે. કાઈને માત્ર ધાર્મિક વિધિ નિભાવી, તેનું હૃદય પરમેશ્વરથી વેગળું હતું. પરમેશ્વરે તેને કહ્યું, જો તું સારું કરે તો શું તું સ્વીકારાશે નહીં? વલાઓ, ઉત્પત્તિ 4 અને 7 આ પ્રમાણે જણાવે છે, જો તું સારું કરે તો શું તું સ્વીકારાશે નહીં? અહીંયા ઈશ્વરનો કાઈન પ્રત્યેનો પ્રેમ છે. ઈશ્વર કાઈનને એક તક આપવા માંગે છે કે ચલો આજે નહીં તો કાલે એના જીવનમાં બદલાણ થશે અને એ ચોક્કસ મને સાચું અર્પણ આપતો હશે. પરંતુ ઈશ્વરની યોજના કરતાં કંઈક અલગ જ અહીંયા એનામાં શૈતાન રાજ કરે છે અને કાઈન જે છે એ એના જીવનમાં ઈશ્વરે આપેલી તકને જતી કરે છે અને શૈતાન દ્વારા તે પ્રેરાય છે અને હાબેલનું ખૂન કરી અને એ સ્થાપિત થાય છે.
વાલાઓ, સાચું અર્પણ એ ફક્ત વસ્તુ કે રકમ નથી હોતી, તે આપણા હૃદયની સ્થિતિ અને પરમેશ્વર પ્રત્યેના આપણા વિશ્વાસને પણ દર્શાવે છે. બીજું દ્રષ્ટાંત જે છે એ છે અનાન્યા અને સાફીરા. જ્યારે ઈસુ ખ્રિસ્ત એ ક્રુસે જડાય છે અને ત્રીજા દિવસે ઊંચકી લેવામાં આવે છે, ત્યાર પછી જે કાર્યો થાય છે એ પવિત્ર આત્મા દ્વારા ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો દ્વારા કાર્ય થાય છે. અને આ એ સમયની વાતો છે જ્યારે શિષ્યો જે છે મંડળી સ્થાપવાનું કામ કરતા હતા અને એ સમયે જે લોકો જોડાય એ લોકો પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા જોડાતા હતા અને ત્યાં પવિત્ર આત્મા કામ કરતો હતો અને એ લોકો ખૂબ જ સંઘર્ષમાં જીવી રહ્યા હતા. એમને મંડળી કેવી રીતે ચલાવવું, નાણાં કેવી રીતે ઉત્પન્ન કરવા, કેવી રીતે લોકોનું પૂરું કરવું, એ બધો સંઘર્ષનો સામનો કરવો પડતો હતો. એટલે એ સમયે જે મંડળીમાં જોડાય એ વિશ્વાસુ લોકો પોતાની જે જમીન હોય એ વેચી કાઢે અને જે નાણાં આવે એ નાણાં પૂરેપૂરા પ્રેરિતો આગળ અર્પણ કરી દે. અને આ એક પ્રણાલી ચાલતી હતી. એટલે આવી જ રીતે પ્રણાલીના ભાગ સ્વરૂપે યુસુફ નામનો એક લેવીય વ્યક્તિ કે જે સાયપ્રસનો વતની હતો, તેણે પોતાની જમીન વેચી અને પ્રેરિતોના પગ પાસે તેનું નાણું લાવીને મૂક્યું અને પ્રેરિતો તેને બારનાબાસ એવું સંબોધન કરે છે કે જેનો અર્થ થાય છે સુબોધનો દીકરો. આ બનાવો જોઈને અનાન્યા અને સાફીરા એ પણ લલચાય છે. એમને પણ આવી પ્રશંસા મેળવવાની ભાવના ઉત્પન્ન થાય છે અને તેઓ પણ પોતાની મિલકત વેચી અને તેનું જે કંઈ મૂલ્ય હોય એ મૂલ્યના અમુક ભાગ એ પ્રેરિતોના પગ આગળ મૂકવાનું માહે નક્કી કરે છે. એટલે કે પતિ પત્ની બંને વેચી કાઢે છે પોતાની જમીન અને જે મિલકત મળે છે રકમ, એનો અમુક ભાગ એ પોતાની પાસે રાખવાનો અને અમુક ભાગ જે છે એ પ્રેરિતોના અર્પણ કરવાનો. અને આ જે અમુક ભાગ પોતાની પાસે રાખે છે એ જ એમના મરણનું કારણ બને છે. અનન્યાએ પહેલા પ્રેરિતો પાસે જાય છે અને જે પણ મૂલ્ય હોય છે એ પ્રેરિતોના પગ આગળ મૂકે છે અને પ્રેરિતોને જણાવે છે કે આ એ જ મૂલ્ય છે કે જેમાંથી એણે જમીન વેચી અને એ નાણાં મેળવ્યા. એ પૂરેપૂરા નાણાં અમે તમને અર્પણ કરીએ છીએ. અને પણ આ પવિત્ર આત્મા અહીંયા કામ કરતું હોય છે. એટલે પિત્તર પવિત્ર આત્મા દ્વારા દોરાય છે અને એને ખબર પડે છે કે આ પ્રપંચ છે, દંભ આની અંદર છુપાયેલો છે, જૂઠ છે, કપટ છે. બરાબર? એટલે પિત્તર એને સવાલ પૂછે છે અને સીધો અને વેધક સવાલ પૂછે છે. અહીંયા આપણે આ જ સવાલ પિત્તર આપણને પણ પૂછી રહ્યો છે. બરાબર? અહીંયા આપણે આપણું નામ મૂકી અને આ સવાલ પૂછવાનો છે. અહીંયા સવાલ પૂછે છે પિત્તર, ઓ અનાન્યા, જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શૈતાને તારા મનમાં કેમ ભર્યું છે? બરાબર? એ સીધું પૂછે છે કે શા માટે જમીન તારી છે, નાણાં તારા છે, આપવું કે ના આપવું એ તારે નક્કી કરવાનું છે. બરાબર? બધું જ તારું છે, તારી ઈચ્છાએથી તારે આપવાનું છે કે નથી આપવાનું. બરાબર? તો તારામાં શૈતાન શા માટે કામ કરે છે? તું અહીંયા નિરંતર ચર્ચમાં આવે છે, મંડળીમાં રહે છે, ચમત્કારો જોયા છે, ઈશ્વરની સંગતમાં છું, છતાં પણ તારામાં આ પાપ કેવી રીતે ભરાયું એ પિત્તરને પણ ખબર પડતી નથી. જમીન તારી પાસે હતી ત્યારે શું એ તારી નહોતી? અને ત્યાં વેચ્યા પછી જે મૂલ્ય આવ્યું એ પણ શું તારું નહોતું? આવો વિચાર તારામાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે. અને તરત જ અનાન્યા
એ પ્રાણ છોડે છે, કૃત્યના કૃત્ય 5મો અધ્યાય અને 5મી કલમ પ્રમાણે એ પડે છે અને પોતાનું પ્રાણ છોડે છે. 3 કલાક પછી સાફીરા અંદર આવે છે અને જે બન્યું હતું તેથી તે અજાણ હતી, પણ સાફીરાનું પણ તે જ વલણ અને વર્તન હતું. પિત્તર પણ તેને એ જ સીધો અને વેધક અને સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે, મને તમે શું આટલી જ કિંમતે એ જ જમીન વેચી? તેણે પિત્તરને કહ્યું, હા, તેટલી જ કિંમતે. ત્યારે પિત્તરે તેને કહ્યું, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બંને કેમ સંપ કર્યો છે? યહોશુઆ 7 અને 1 પ્રમાણે સ્થાપિત વસ્તુમાંથી જો આપણે કંઈક લઈએ છીએ તો યહોવાનો કોપ આપણા ઉપર ચોક્કસ આવે છે અને આ જ કોપનો શિકાર અનાન્યા અને સાફીરા બને છે, બરાબર, અને એમના આખા ઘરનું સત્યાનાશ થાય છે. પિત્તર આગળ કહે છે, જો તારા પતિને દફનાવનારાઓના પગલા બારણે આવી પહોંચ્યા છે અને તેઓ તને પણ લઈ જશે. તે જ ક્ષણે તેણે તેના પગ પાસે પડી અને પ્રાણ છોડ્યું. પછી જુવાનો અંદર આવીને તેને મરેલી જોઈને બહાર લઈ જાય છે અને તેને તેના પતિને પડખે દફનાવે છે. કેવી ભયાનક અને દયાનીય હાલત અનાન્યા અને સાફીરાની થાય છે. જમીનના મૂલ્યમાંથી થોડું કાઢી લીધેલું પણ એ વાપરી શકતા નથી અને આખરે એમની કિંમત એણે એમના મોતથી તેમને ચૂકવવી પડે છે. આખી વાતમાં આપણે જોઈએ તો ખોટું શું હતું, તો એમાં 2 બાબતો ખોટી છે. પહેલું છે દેખાદેખી, ઇમિટેશન કહીએ આપણે. તેઓએ બારનાબસ એટલે કે યુસફ એટલે કે યુસફ નામનો જે વ્યક્તિ હોય છે, બરાબર, એ લેવી હોય છે અને સાયપ્રસનો વતની હોય છે. એ જે પ્રણાલી ચાલતી હોય છે એ જ રીતે, બરાબર, દાન કરે છે અને એ જે છે એનામાં જૂઠ કે કપટ જેવું કંઈ જોવા મળતું નથી. પણ જૂઠ અને કપટ જે છે એ કોનામાં જોવા મળે છે? તો અનાન્યા અને સાફીરા. તેઓએ પરમેશ્વરને અને મંડળીને છેતરવાનો પ્રયત્ન કર્યો. અહીંયા આપણને 2 વસ્તુઓ જોવા મળે છે. તો પહેલું છે ખરાબ દેખાદેખી અને બીજું છે જૂઠ અને કપટ. એનાથી આપણે દૂર રહેવું જોઈએ. વાલાઓ, આપણું દાન એ પરમેશ્વરને અપાય છે, નહીં કે માણસોને. નકલી દાન અને દેખાવ પવિત્ર આત્માની સામે જૂઠું બોલવા જેવું છે અને જેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. સાચા અર્પણનો માર્ગ કયો? બાઇબલ આપણને શું જણાવે છે? આપણે શું કરવું જોઈએ તો જેથી કરીને આપણું અર્પણ એ સાચું ઠરે? તો સાચા અર્પણની 3 લાક્ષણિકતાઓ છે કે જે આપણને માર્કથી 6 અધ્યાય 3 થી 4 કલમમાં જોવા મળે છે. કોઈને મળે તો વાંચજો. માર્કની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 3 થી 4 કલમ. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. માર્કથી 6 3 થી 4 આપણને જણાવે છે, જ્યારે તું દાન કરે ત્યારે જે જમણો હાથ કરે છે તે તારો ડાબો હાથ ન જાણે, જેથી તારું દાન ગુપ્ત રહે. આપણે જ્યારે પણ વાલાઓ દાન આપીએ ત્યારે ગુપ્તમાં આપવું જોઈએ. વાલાઓ, આપણો હેતુ એ માણસની પ્રશંસા માટે ન હોવું જોઈએ, પણ પરમેશ્વરનો મહિમા હોવું જોઈએ. જ્યારે આપણે ચૂપચાપ કે કોઈ જાહેરાત કે ઢંઢેરો કર્યા વિના સેવા કે દાન કરીએ છીએ ત્યારે તે દર્શાવે છે કે આપણા આત્મા, વિચાર અને મન શુદ્ધ છે.
આપણે પિતાને માટે કરી રહ્યા છીએ જે ગુપ્તમાં જુએ છે અને પરમેશ્વર તેનો ચોક્કસ બદલો આપણને આપે છે. બીજી બાબત છે ખુશી અને સ્વેચ્છાએથી અપાયેલું દાન. બીજો કોરિન્થી 9મો અધ્યાય અને 7મી કલમ. બીજો કોરિન્થી 9મો અધ્યાય અને 7મી કલમ. જેમ દરેક પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેને આપવું, ખેતી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. અહીંયા આપણે જોઈએ તો ખુશી અને સ્વેચ્છાથી આપણે દાન આપવું જોઈએ. દરેક જણે પોતાના મનમાં ઠરાવ્યું હોય તેમ નહીં, નાખુશથી કે ફરજિયાત રૂપે નહીં, પણ ખુશીથી આપવું જોઈએ જેને પરમેશ્વર પ્રેમ કરે છે. અર્પણ કે દાન એક બોજો હોવો જોઈએ નહીં, પણ એ એક ખુશીનો પ્રસંગ હોવો જોઈએ. જો આપણે મજબૂરીમાં કે કોઈના ડરથી આપીએ તો તે નકલી અર્પણ છે. કે કોઈની દેખાદેખીમાં કે કોઈને નીચું બતાવવા માટે જો આપણે આપણા અર્પણ આપતા હોઈએ તો વાલાઓ એ નકલી અર્પણ છે. સાચું અર્પણ એ પ્રેમ અને આભાર વૃત્તિમાંથી પેદા થાય છે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો છે આપણે પોતાને પ્રથમ આપો. બીજો કોરિન્થી 8મો અધ્યાય અને 5મી કલમ. બીજો કોરિન્થી 8મો અધ્યાય અને 5મી કલમ. અને તે વડે જેમ અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને તેની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. તેઓએ પ્રથમ પ્રભુને સોંપ્યા, બરાબર, અને પરમેશ્વરની ઈચ્છાને આધીન થાય છે. એટલે જ્યારે પણ આપણે દાન આપીએ ત્યારે આપણે પોતાના જીવનને પ્રથમ સોંપવું જોઈએ. જ્યારે આપણે આપણું જીવન, આપણી ઈચ્છાઓ અને આપણું હૃદય સંપૂર્ણપણે ઈશ્વરને આપીએ છીએ ત્યારે આપણું દાન અને આપણી સેવાઓ આપમેળે જ સાચા મનથી અપાય છે અને આ એક સાચું અર્પણ બની જાય છે અને એ લેવડ દેવડ બનતી નથી. બાઇબલ સાચા અર્પણ સંબંધી શું શીખવે છે? તો પહેલું છે દેખાદેખીનું અર્પણ. કાઈન અને અનાન્યા સફીરાનો માર્ગ તે દેખાદેખીનો હોય છે, મજબૂરીનો હોય છે, પ્રશંસાની લાલચથી ભરેલો હોય છે. જ્યારે સાચું અર્પણ કોણ કહેવાય તો હાબેલ અને બારનાબાસ, યુસુફ કે જેને સુબોધનો દીકરો કહેવામાં આવે છે, તેમના માર્ગ એ સાચા હોય છે. ખ્રિસ્તીઓનો માર્ગ હોય છે તે ગુપ્તમાં ખુશીથી અને સૌથી પહેલાં પોતાને પરમેશ્વરને સોંપી દે છે. વાલાઓ, આપણું જીવન પણ એક અર્પણ છે. રોમન 12 અને 1 આપણને યાદ અપાવે છે. એ માટે હે ભાઈઓ, હું તમને પરમેશ્વરની દયાને લીધે વિનંતી કરું છું કે તમે તમારા શરીરોને જીવતું, પવિત્ર તથા પરમેશ્વરને માન્ય હોય એવું અર્પણ કરીને ચડાવો. એ જ તમારી યોગ્ય સેવાઓ છે. આપણું જીવન, આપણું કાર્ય, આપણા સંબંધો બધું જ પરમેશ્વરને અપાયેલું એક જીવન અર્પણ હોવું જોઈએ. વાલાઓ, આજે આપણે આપણા હૃદયને તપાસીએ, આપણી જાતને પૂછીએ શું આપણું અર્પણ, ભલે તે પૈસા હોય, આપણો સમય હોય કે આપણે કોઈ પણ પ્રકારની સેવા હોય, તે દેખાદેખીનું છે કે પ્રભુ પ્રત્યેના સાચા પ્રેમનું છે, આભાર વૃત્તિમાંથી આવ્યું છે કે પછી શૈતાન પ્રેરિત છે. આપણે આજે આપણી જાતને પૂછવાનું છે. અને જો વાલાઓ આપણે ફક્ત દેખાડા માટે જ આપ્યું હોય તો આજે જ પશ્ચાતાપ કરો. પરમેશ્વર તમારી દશાંશ રકમ કે તમારી સેવા કરતાં પણ વધારે તમારા હૃદય અને તમારા જીવનને વધારે પ્રેમ કરે છે. પ્રાર્થના કરો, પરમેશ્વર તમારા હૃદયને શુદ્ધ કરે, જેથી તમારું દરેક કાર્ય, દરેક અર્પણ શુદ્ધ અને પ્રેમપૂર્ણ ઈચ્છાથી નીકળે.
અને ગુપ્તમાં જોનાર આપણો પિતા ચોક્કસ તમને ફળ આપશે. આપણે ત્યાં પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર જીવતા જાગતા સૈન્યોના દેવ બાપ, તમારું વચન આજે અમને સાચું અર્પણ વિશે અમને શીખવે છે. ત્યારે ઈશ્વરતા અહીં બેઠેલી દરેક વ્યક્તિ ઈશ્વરતા સાચા અર્પણનો અર્થ સમજે. ઈશ્વરતા આજે પોતાનું જીવન અહીંયા અર્પણ કરે તમને સાચા અર્થમાં. ઈશ્વરતા તેઓ તમારામાં ખર્ચાય અને ઈશ્વરતા અમારી મંડળી ઈશ્વરતા તમારામાં આગળ અને આગળ વધે એવું કરીને તમે થવા દીધું. પિતાજી આજે વચનો સાંભળ્યા તે ફક્ત સાંભળવા પૂરતા જ ન બને, પરંતુ ઈશ્વરતા એમના જીવનમાં ઉતારે, અમે અમારા જીવનોમાં ઉતારીએ અને તમારું કાર્ય કરે અને કેવળ ને કેવળ તમને જ કેન્દ્ર સ્થાને રાખી અને તમને જ માન, મહિમા તથા ગૌરવ આપનારા તમારા બાળકો બને એવું કરીને તમે થવા દીધું. પિતાજી આટલી ટૂંકી પ્રાર્થના સાંભળીને માન્ય કરો બાપ. આનંદ. અને છેલ્લે આપણા